તો નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર ટ્રાવેલ વિથ ગુજરાતી ફેમિલી ચેનલ પર। તો આજે આપણે આવી ગયા છીએ હરિદ્વારથી ઋષિકેશની સફરે। ઋષિકેશ પૂરું સિટી એક્સપ્લોર કરશું ને ઋષિકેશ શહેરના જોવાલાયક જે બધી જગ્યાઓ જોઈશું। અને સૌ પ્રથમ આપણે ઋષિકેશની અંદર આવી ગયા છીએ। ત્રિવેણી ઘાટ છે તે જોવા માટે, ત્રિવેણી ઘાટ દર્શન કરવા માટે અમે પણ દર્શન કરીશું અને ત્રિવેણી ઘાટના તમને પણ દર્શન કરાવીશું। તો વિડીયોમાં એન્ડ સુધી બને રહો, સિટી એક્સપ્લોર કરીશું અને રહેવા જમવાની વ્યવસ્થા બધું જ તમને ડિટેલમાં માહિતી બતાવીશ। આ છે ઋષિકેશનો પવિત્ર ત્રિવેણી ઘાટ। અને અહીંયા પાણી થોડુંક વધારે તાજું છે હરિદ્વાર કરતાં। ઋષિકેશ અને હરિદ્વારના જે બધા ઘાટો છે એમાં સારામાં સારો ઘાટ કહી શકાય, ચોખ્ખામાં ચોખ્ખો એવો ઘાટ છે। કારણ કે બે જગ્યા એવી છે જ્યાં તમે નાહી શકો છો। અહીંયા પણ નાહી શકો છો અને અહીંયા ગોઠણ જેટલું પાણી છે અને ઓલી સાઈડ પણ તમે નાહી શકો છો। જો ઓલી સાઈડ પણ પબ્લિક નાહી છે અને પાણી પણ ચોખ્ખું છે એકદમ। અને ઘાટ હાવ એટલે હાવ ચોખ્ખો છે। અને આ ઘાટ જે છે ને એ બહુ મોટો ઘાટ છે, એટલે ગળદી નથી, જાજુ ટ્રાફિક નથી અને પાણીનો જે પ્રવાહ છે એ પણ શાંત છે। જો કે ગંગાજીનો પ્રવાહ ઋષિકેશમાં શાંત જ છે। જો તમે પાણી આમ એકદમ શાંત જઈ રહ્યું છે। ત્રિવેણી ઘાટ જે છે તે બેસ્ટ જગ્યા કહી શકાય, શાંત, એકદમ શાંત ઘાટ છે અને ચોખ્ખાઈ પણ એટલી છે અને પાણી પણ જો હાવ શાંત વહી રહ્યું છે। અને આ છે પવિત્ર ત્રિવેણી ઘાટ અને આ ઘાટ પર તમને નાહવાની અને જો થોડી દેર શાંતિથી બેસવું હોય તો પણ તમને બહુ જ આનંદ થાય। ભીડ નથી અને શોર શરાબો નથી, બહુ મસ્ત ઘાટ છે। તો ત્રિવેણી ઘાટ જરૂરથી પધારો। તો ચાલો હવે આપણે અહીંથી આગળ જાનકી ઝૂલા, રામ ઝૂલા અને લક્ષ્મણ ઝૂલા તરફ જઈએ। ઋષિકેશ જે માર્કેટ છે તે તમને ખરીદી માટે થોડી કોસ્ટલી પડશે હરિદ્વાર કરતાં। એટલે જો તમારે ખરીદી કાંઈ પણ કરવી હોય તો હરિદ્વાર જ તે બેસ્ટ રહેશે તમારા માટે। રામ ઝૂલા જે એન્ટ્રી ગેટ છે ત્યાં પહોંચી ગયા છે અને અહીંથી આપણે રામ ઝૂલા તરફ જઈ શકશું। અને હાલ જે રામ ઝૂલા છે તેના પર જે ટુ વ્હીલ વાહન અવર જવર કરી શકતું હતું તેના પર હાલ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવેલો છે। આ જે ઘાટ છે અહીંયા તમે બોટિંગ કરી શકો છો, રાફ્ટિંગ નહીં, બોટિંગ। આ બોટમાં બેસી અને તમને થોડોક આમ સફર કરાવે છે આવી રીતે। આમાં જો બોટિંગ કરવાની ઈચ્છા હોય તો આવી રીતે કંઈક અહીંયા બોટિંગ કરી શકો છો। અને સામે તે રામ ઝૂલા છે। અને સામેની સાઈડ છે એ જાનકી ઝૂલા છે। તો બસ રામ ઝૂલા જે છે તે બસ હવે થોડોક જ દૂર રહ્યો છે। મારી પાછળ તમે જોઈ રહ્યા છો રામ ઝૂલા બ્રિજ ને કેટલો ભવ્ય બ્રિજ છે અને કેટલો પ્રાચીન, લગભગ 100 વર્ષ જૂનો આ બ્રિજ છે। અને એનો નજારો તમે જોઈ રહ્યા છો।
અને આવો કંઈક નજારો છે રામઝુલાથી ગંગાજીનો. નીચે ગંગાજી વહી રહ્યા છે અને આ સાઈડનો નજારો કંઈક આવો છે. અને થોડાક ડ્રોન શોટ દ્વારા આપણે ઋષિકેશનો ઉપરથી નજારો જોઈએ. નજારો છે રામઝુલા બ્રિજનો. થોડુંક ટ્રાફિક, બધા પોતપોતાનો ફોટોશૂટ કરાવતા, સેલ્ફી લેતા અને શાંત અને સુંદર વાતાવરણ. અને તડકો તો જરા પણ લાગતો નથી. આપણે તો ઉનાળો છે ને આપણે લગભગ 42 ડિગ્રી જેવું તાપમાન આપણે વહી જાય છે, પણ અહીંયા લગભગ 30ની આસપાસ વેરી કરે છે. 30 નહીં, 25ની આસપાસ. એટલે ઠંડુ વાતાવરણ છે, શિયાળા જેવું જ લાગે છે. રામઝુલા જોઈ અને આ સાઈડ બી એવા છે. અને હવે આપણે જે લક્ષ્મણ ઝૂલા છે અને એક નવો ઝૂલા બનેલો છે બજરંગ ઝૂલા, તે પણ આપણે જોઈશું. તો ચાલો આપણે આગળ ધીમે ધીમે ચાલતા થઈ ગયા છીએ. રામઝુલા બ્રિજથી થોડાક જ આગળ આવ્યા એટલે આવી રીતે નદીના પટમાં નીચે આવે એવું છે. આ રીતનું કંઈક વાતાવરણ છે. બધા અહીંયા નાહી રહ્યા છે. તો લક્ષ્મણ ઝૂલા જવા માટે આવી રીતે કંઈક ગંગા કિનારે ચાલતા જઈએ છીએ. વાતાવરણ સારું છે અને સમય હેલિકોપ્ટર દેખાય. ચાર ધામમાં અને કેદારનાથ, બદ્રીનાથ લઈ જાય. ઋષિકેશની એક એ પણ મજા છે કે તમે ઋષિકેશમાં રાફ્ટિંગની મજા માણી શકો છો. 12 કિલોમીટર ને 16 કિલોમીટર જેનો અલગ અલગ ચાર્જ રહેશે. અને જો આવી કંઈક ગંગાજીની ધારા ખળખળ અહીંયા મોટા મોટા પાણા છે અને એમાંથી રાફ્ટિંગવાળા જો આવી રીતે નીકળે છે. અને બસ લક્ષ્મણ ઝૂલા સામેની સાઈડ જ તે બસ થોડોક જ દૂર છે અને બાજુમાં જ તે બજરંગ ઝૂલા. તો બસ હવે થોડાક જ દૂર છીએ અને અહીંથી કંઈક ગંગાજીનો ટર્નિંગ પોઈન્ટ છે. આવી રીતે ગોળાઈ મારે છે. આ રીતનું કંઈક રાફ્ટિંગ થાય છે. ફાઇનલી આપણે લક્ષ્મણ ઝૂલા અને બજરંગ સેતુ જે છે ત્યાં પહોંચી ગયા છીએ. અને બજરંગ સેતુનો આવો કંઈક નજારો છે. આપણે જે નવો બનેલો જે બજરંગ સેતુ છે ત્યાં પહોંચી ગયા છીએ. તો સૌ પ્રથમ આપણે જે કાચનો બનેલો બજરંગ સેતુ છે તે જોઈશું અને પછી બાજુમાં તે પૌરાણિક લક્ષ્મણ ઝૂલા છે તે જોઈશું. તો ચાલો સૌ પ્રથમ આપણે કાચનો બનેલો બજરંગ સેતુ જોવા જઈએ. બજરંગ સેતુ હાલ બાંધકામ શરૂ છે અને બધું પબ્લિક આ જોવા માટે આવે છે. શરૂઆતનો જે આગળનો ભાગ છે તે બહારથી કંઈક મોટો શંખ હોય એ આકારનો બનેલો છે અને અંદરની ડિઝાઇન જુઓ તમે કેટલી સુંદર બનેલી છે. 3D પ્રિન્ટેડ હોય એવું લાગે છે, પણ ડિઝાઇન બહુ સારી છે. બ્રિજની બંને સાઈડ હનુમાનજી મહારાજની વિશાળ મૂર્તિ બનાવવામાં આવેલી છે. જે અલગ અલગ સ્વરૂપ હનુમાનજી મહારાજના હોય તે દર્શાવવામાં આવેલા છે અને બહુ જ સુંદર આ મૂર્તિ બનાવેલી છે. આવો કંઈક નવો બનેલો બજરંગ સેતુ છે એનો નજારો આવો છે. બહુ જોરદાર બ્રિજ બનેલો છે. હેવી ફૂલ બાંધકામ જબરદસ્ત છે. અને આ સાઈડ બંને સાઈડ બ્રિજની બંને સાઈડ કાચના સેક્શન બનાવેલા છે જે હાલ કામ એનું પ્રગતિમાં છે એટલે બંધ છે. અને જે કાચના સેક્શન શરૂ થઈ જાય એટલે તમે તેની ઉપર જઈ અને પાણી નીચેથી તમે જોઈ શકશો. બ્રિજ બહુ હેવી જબરદસ્ત બનેલો છે, બહુ વ્યવસ્થિત. અને આ છે બાજુનો જે આપણે પ્રાચીન લક્ષ્મણ ઝૂલા બ્રિજ, એ પણ લગભગ 100 વર્ષ કરતાં પણ વધારે જૂનો છે. મારી પાસે તમે જોઈ રહ્યા છો એ પ્રાચીન 13 મંજિલા મંદિર જે તમકેશ્વર મહાદેવ મંદિર એમાં ઉપર આવેલું છે. ઋષિકેશ આવતા બધા શ્રદ્ધાળુઓ
આ મંદિરે ફરજિયાત દર્શન કરવા માટે આવે છે. ત્રંબકેશ્વર મંદિરનું આ રીતનું કંઈક દર્શન છે. બધા જ આ એટલા ભગવાનના દર્શન તમે અહીંયા કરી શકો છો. મંદિર એ રીતનું બનેલું છે ને, જો એક તો લંબાઈ મંદિરની બહુ વધારે છે, અને એના જે દાદર છે ને એ દાદર ગોળ ગોળ આવી રીતે રાઉન્ડ બાય રાઉન્ડ ફરે છે. 4-5 માળ સુધી એવી રીતે રાઉન્ડ ફરે છે, અને પછી ઉપર પોગો એટલે નાનો રાઉન્ડ થઈ જાય, પણ ઉપર તે રાઉન્ડ ફરીને એવી રીતે દાદર છે. એટલે મને થોડો કંટાળો આવ્યો, એટલે હું 2 માળ ચડીને પાછો એવો નીકળ્યો. એવી રીતે દર્શન કરવા આપણે નીકળી. હર હર મહાદેવ. તો આ કચ્છમાં ઝૂલા અને બજરંગ સેતુ જોયો, અને હવે થોડીક ભૂખ લાગી હતી, એટલે મારી ફેવરિટ આઈટમ છે છોલે કુલચે, જે હરિદ્વાર ઋષિકેશમાં હારી બનાવે છે. તો એ ખાવા માટે ઊભા રહ્યા છીએ રસ્તામાં. લાસ્ટમાં આપણે જાનકી ઝૂલા અને પરમાદ નિકેતન આશ્રમ અને ગીતા ભવન આશ્રમ જે છે તે જોઈશું, અને રહેવાની વ્યવસ્થા સારી છે એ પણ હું તમને આગળ બતાવીશ. સૌ પ્રથમ આપણે પહેલાં જાનકી ઝૂલા જોઈએ. અને જો તમે રાફ્ટિંગ કરવા માગતા હોય ને, તો જે જાનકી ઝૂલા નજીક જે રાફ્ટિંગવાળા છે ને, ત્યાં તમારે ભાવ જાણવા, અને જેમ બને એમ ભાવ ઓછા કરવા. 500, 400, 600 અલગ ભાવ હોય છે. તો મિત્રો આપણે જાનકી ઝૂલા પહોંચી ગયા છીએ, અને આવો કંઈક નજારો છે જાનકી ઝૂલા બ્રિજની શરૂઆતમાં. અને આ સાઈડથી જ તે તમે સામેની સાઈડ જે આશ્રમ આવેલા છે ગીતા ભવન અને પરમાદ નિકેતન ને તે બધા આશ્રમો તરફ જવાનો આ જ રસ્તો છે. ને હાલ અહીંયા પણ પાણી કંઈક આટલું ઓછું છે. આ બ્રિજ છે જેને ઉપર 2 વ્હીલ વાહન લઈ જઈ શકો છો, આ સાઈડથી ઓલી સાઈડ. જાનકી સેતુ બ્રિજ જે છે તેના આપણે થોડાક ડ્રોન શોટ જોઈએ, અને ઋષિકેશને પણ થોડોક ડ્રોન શોટ દ્વારા એક્સપ્લોર કરીએ. શાંતિ નિકેતન છે, અને આગળ ગીતા ભવન છે, જે તમને આગળ બતાવું. જાનકી બ્રિજ ક્રોસ કરી અને તમે ઓલ્ડ હરિદ્વાર રોડ બાજુ આવી જાઓ, એટલે એ સાઈડ છે ને શાંતિ નિકેતન આશ્રમ, પરમાદ નિકેતન અને ગીતા ભવન આશ્રમ, આ બધા જ આશ્રમમાં તમે હાવ ઓછા ભાવમાં રહી શકો છો. અને બધા આશ્રમ શાંત અને ચોખ્ખા અને સારા આશ્રમો છે. અને એક આશ્રમ જે તમને આગળ બતાડું, ગીતા ભવન કરીને જે આશ્રમ છે, ત્યાં તમે હાવ મફતમાં રહી શકો છો. તો ચાલો આગળ તે એ આશ્રમ તમને બતાવું. આ જે આશ્રમ તમે જોવો છો તે જ તે ગીતા ભવન આશ્રમ છે, અને આ જ આશ્રમમાં રહેવાની વ્યવસ્થા એકદમ ફ્રીમાં છે. જે ગીતા ભવન આશ્રમ જે છે તેમાં તમે તમારા ફેમિલી સાથે જો હોવ તો તમને હાવ ફ્રીમાં રૂમ મળે છે 2 થી 3 દિવસ માટે. જો સિંગલ હો તો તમને રૂમ નહીં મળે, બાકી ફેમિલી સાથે હો તો તમને ફ્રીમાં રૂમ આપવામાં આવે છે, જે ગીતા ભવન આશ્રમ છે જે મેં તમને બતાવ્યો એમાં. અને મિત્રો આ છે વાનપ્રસ્થ આશ્રમ, કાલી કમલી પંચાયત અખાડા ક્ષેત્રનો. અને આ પણ આશ્રમ બહુ જબરદસ્ત આશ્રમ છે. અહીંયા પણ તમે રહી શકો છો આ આશ્રમમાં. અને અહીંયા અંદર જ તે એનો રેસ્ટોરન્ટ એરિયા છે, એમાં ખાવાનું પણ બહુ વ્યવસ્થિત વ્યાજબી ભાવે મળી રહે છે. અને આ સાઈડથી રસ્તો જે આવે જાનકી સેતુ બ્રિજ બાજુથી, અને આ સાઈડ આપણે પરમાદ નિકેતન આશ્રમ સાઈડ જઈએ. તો આપણે જે ઋષિકેશની ફેમસ જગ્યા છે ત્યાં પહોંચી ગયા છીએ, જ્યાં મહાદેવની મૂર્તિ છે ગંગા કિનારે ત્યાં. ને એ જે આવેલું છે એ પરમાદ નિકેતન આશ્રમ જે છે તેનો ઘાટ જે છે પરમાદ નિકેતન ઘાટ ત્યાં આવેલું છે.
પરમાર્થ નિકેતન આશ્રમ આ પણ બહુ સારો એવો આશ્રમ છે અને એક્ઝેક્ટ એની સામેની સાઈડ જ તે પરમાર્થ ઘાટ આવેલો છે, જ્યાં મહાદેવ બિરાજમાન છે અને ઋષિકેશની ફેમસ જગ્યા કહી શકાય. કારણ કે આ જગ્યા પર જે લોકો ઋષિકેશ આવે તે ફરજિયાતપણે આવતા હોય છે દર્શન કરવા માટે. આ ઘાટના અંદર એન્ટર થતાં જ તે જમણી બાજુની સાઈડ હનુમાનજી મહારાજની મૂર્તિ મૂકેલી છે. તો આ પણ એક જોવા જેવી અને ફેમસ જગ્યા છે ઋષિકેશની, પરમાર્થ નિકેતન આશ્રમ, પરમાર્થ ઘાટ. ઋષિકેશની આપણી આ જર્ની છે તેનો આ વિડીયો પરમાર્થ નિકેતન આશ્રમના દર્શન કરી પરમાર્થ ઘાટના અને મહાદેવના સમાપ્ત કરીએ છીએ. જો તમને અમારા આવા વિડીયો પસંદ આવતો હોય તો અમારી ચેનલ ટ્રાવેલ વિથ ગુજરાતી ફેમિલીને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર યોર ટાઈમ.